મિત્રો માવ બનાવતા બનાવતા આપણે એક શોર્ટ વિડીયો બનાવી નાખ્યો હે તો એ ધૂને તમને બતાવશું. અત્યારે એક બહુ મસ્તીની ઘટના બની છે. આપણી પાસે 4G મોબાઈલ હે તો શું છે એમાં એકચ્યુઅલીમાં 5G વાળાને એમ થતું હોય છે કે અમારા પાસે 5G હે, બધા અમારે હોટસ્પોટ લેવા આવે. પણ આજ 4G વાળાનું નામ હે ને તમારા ભાઈ ઊંચું કરી નાખ્યું છે. કઈ રીતે ખબર? 5G વાળાને આજ તમારા ભાઈએ હોટસ્પોટ આપ્યો છે. આપણે નારિયેળ વધારતા હતા, એક પણ ટીપું હજી એમાંથી પાણીનું નીકળ્યું નથી, માથેનું બધું નીકળી ગયું. રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. હવે જાજા ટાઈમથી આપણે હવે બ્લોગ રેગ્યુલર કરી ગયા છીએ. 2 દિવસે મૂકવું હવે આ જ વિડીયો આવે છે એટલે માંડ કરીને બધું રાગે આવ્યું છે. એટલે હવે તો આપણે ડેઈલી બ્લોગ આવે છે અને આવવાના જ છે. હમણાં થોડીક તકલીફ હતી ભાઈ, શું છે શરીરનું આખું સંતુલન વિખાઈ ગયું હતું. હમણાં હરખું હતું જ નહીં જરાથી. તો હવે આપણે ને જરાક આદિ માનવમાંથી માનવ બની જાય, સીધા બાલાભાઈ દુકાને જઈને કન્ટિન્યુ કરીએ. હા, આવી જાય આપણે બાલાભાઈની દુકાને. હું ભાઈ મારા દાંત કાઢો ઉપાડ લઉં નહીં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બાલાભાઈની દુકાને. થોડાક આદિ માનવમાંથી માનવ બની પછી જ આપણે કન્ટિન્યુ કરીએ. તો આપણે બાલાની દુકાનેથી ઘેર આવી ગયા છીએ. જાને જગ્યા ફેરવી નાખીએ બેની. સબસ્ક્રાઈબ કરવાનું કહી દે. તો મિત્રો આપણે હનુમાન મંદિરેથી પાછા આવી ગયા હતા ને હવે આપણે ગામમાં જરાક ઘરની બાજુમાં જે ધૂન છે તો એ ધૂને તમને બતાવશું. અત્યારે એક બહુ મસ્તીની ઘટના બની છે. આપણી પાસે 4G મોબાઈલ હે તો શું છે એમાં એકચ્યુઅલીમાં 5G વાળાને એમ થતું હોય છે કે અમારા પાસે 5G હે, બધા અમારે હોટસ્પોટ લેવા આવે. પણ આજ 4G વાળાનું નામ હે ને તમારા ભાઈએ ઊંચું કરી નાખ્યું છે. કઈ રીતે ખબર? 5G વાળાને આજ તમારા ભાઈએ હોટસ્પોટ આપ્યો છે. તો આ હે ને 5G મોબાઈલ છે એક ભાઈબંધનો. આમાં જે આ તમને દેખાય છે ને આ વાઈફાઈનું નિશાન ઉપર, એ આપણે આપેલું છે દાનમાં. બરોબર, આ 5G વાળામાં જે હોટસ્પોટ આપે ને કોઈ દેખાડો નથી કરતો, આજે આપણે કરવો છે. હવે ભાઈ છે ને જરા કેમેરામાં ઓયલા છે એટલે આપણે એનું મોઢું નહીં બતાવીએ, ડાયરેક્ટ મોબાઈલ બતાવશું. સમજો ને, આપણે કઈ ખબર નહીં પડવા દઈએ એના વિશે. નામ દેખાય છે ઉપર, વાંચી લ્યો. તો કેવું લાગે છે 4G માંથી હોટસ્પોટ લઈને? મિત્રો આ વિડીયો આપણે બહુ કટ લીધા છે કારણ કે આમાં હવે જવા રહ્યું એ બધું ચલછળ જવા દે. અને હવે આપણે મેઘપુર જવાનું છે મોમાઈમાના મંદિરે. આજ પાછી પૂનમ આવી ગઈ છે તો હવે આપણે સીધા મેઘપુર નીકળીએ. આપણે અડધા રસ્તે પૂગી ગયા છીએ. હવે મેઘપુર આપણાથી સમથિંગ 8 કિલોમીટર છેતું છે. અને આ જો સિલ્વર પરી આપણી, બરાબર, સિલ્વર પરી લઈને આપણે જવાનું છે. તો હવે આપણે મેઘપુર બાજુ નીકળીએ જરાક, થોડાક સિનેમેટિક ક્લિપ લઈ લઈએ ને પછી ત્યાં જઈને આપણે મળીએ. અત્યારે એવું ન વિચારતા વ્લોગનું મોરું યાદ આવ્યું, પણ મોઢામાં માવો થઈ જાય, માવો બનાવવો ઊભો રહ્યો. ભેગો વ્લોગે બનાવી લો. આમ તો એટલું હાસું ન બોલાય યાર, પણ ધરાર બોલાઈ જાય છે, શું કરવું. હવે આપણે નીકળીએ મેઘપુર બાજુ. મિત્રો માવ બનાવતા બનાવતા આપણે એક શોર્ટ વિડીયો બનાવી નાખ્યો હે. યુટ્યુબ શોર્ટની અંદર આવી જાય ને ઇન્સ્ટાગ્રામની અંદર આવી જાય. વિડીયો તમે જોઈ આવીએ. ઊભો માવો ઘણતો હતો ને તમને મારી મગજમાં આવ્યું, મેં એક વિડીયો બનાવી નાખ્યો છે આપણે સોનલ બીચ ઉપર. ટૂંક સમયમાં આવી જવાનું છે. આ વિડીયો આવશે કદાચ એની પહેલાં શોર્ટ વિડીયો આવી ગયો છે, તો તમે જઈને જોઈ આવજો. ઇન્સ્ટાગ્રામની અંદર અવેલેબલ હશે અને યુટ્યુબ શોર્ટમાં હશે. બાકી ફેસબુકની અંદર એ છે. ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે હું આપી દઈ અને ફેસબુક આઈડી પણ હું આપી દઈ. ફેસબુકની અંદર તો થોડીક પ્રોબ્લેમ છે તોય હું આપી દઈ, બરાબર. એટલે જઈને વિડીયો તમે જોઈ આવ્યો તો હું માવો ખાઈ લઉં. મિત્રો આપણે મંદિરે પૂગી ગયા છીએ. હવે પેલા જરાક હાથ પગ ધોઈ લઈએ પછી અંદર જઈએ.
પાછા નીકળી ગયા. હવે આપણે જવાનું છે સુરાપુરા બાપાના મંદિરે. અને આપણે ત્યારે કામ હતું, ગામમાં વહેલા પૂગવું હતું, પણ હવે શંકા છે થોડું પૂગાય કે નહીં પૂગાય. જેમ મને આપણે સ્પીડ રાખવી જોઈએ. હવે પૂગી ગયા છીએ સુરાપુરા બાપા પાસે. ખાંભ્યું અહીં તમે જોઈ શકો છો. તો પહેલાં તો દર્શન કરી લો, પછી આપણે આગળ કંઈક વાત કરીએ. મિત્રો સુરાપુરા બાપાને અગરબત્તી થઈ ગઈ છે, પણ આપણે એવું નારિયેળ વધારતા હતા. એક પણ ટીપું હજી આમાંથી પાણીનું નીકળ્યું નથી. માથેનું બધું નીકળી ગયું બરોબર. માથેનું જે આ કથન ભાગ હોય નારિયેળનો એ નીકળી ગયો, અંદરનું એમને રહ્યું. પાણીનું ટીપું એક નથી પહેર્યું. જોયા બધું પાણીનું એક ટીપું નથી પહેર્યું આમાંથી હજી.